બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતમાં કર્ણ પર્વની કથા ચાલી રહી છે અને કર્ણ પર્વનું ત્રીજું કડવું આજે સાંભળશો। બીજા કડવામાં સાંભળ્યું કે પાંડવોની કૌરવોની એક એક સોણી સેના રહી છે અને કૌરવોના વાજા બંધ થયા અને પાંડવોની જીત થઈ। કર્ણનો પહેલો દિવસ પૂરો થયો, હવે રાત્રિ પડી છે ત્યાં સુધી શ્રવણ કર્યું ને હવે આગળ સાંભળો ત્રીજું કડવું। વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આ કર્ણ પર્વનો મહિમાય। સૌ સૌને સ્થળ રાત્રિએ ગયા ને પાંડવો જુગ જીવન, જમી પરવારીને સર્વે પ્રાણી કીધું છે શયન। કૌરવ દળ સુઈ રહ્યું છે ને દુષ્ટ વિચારમ પેઠો, કર્ણ શકુની દુશાસન બોલાવી વાતો માએ બેઠો। દુર્યોધન કહે કર્ણ વીરા પાંડવો બહુ બળવાન, આજે તો યતિ જુલમ કીધો ને વાળી નાખ્યું હથરાણ। આપણી બરોબર પાંડવ થયા ને ન રહ્યો આપણો ટેક, એમના જેવા આપણે બની ગયા ને ક્ષોણી રહી એક એક। તેથી આપણે અત્યારે રે ઉઠો ને સાચા શત્રુ થઈએ, પાંડવનું સૈન્ય સૂતેલું હમણાં ઉઠો ચારે આપણે જઈએ। પાંડવનું સૈન્ય સૂતેલું હણવા ઉઠો ચારે આપણે જઈએ। કર્ણ કેરી તો બુદ્ધિ ફરીને કબૂલ કર્યું સાર, દુષ્ટ કર્મ કરવાને રે ઉઠ્યા હાથ ગ્રહી હથિયાર। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, આખો દિવસ યુદ્ધ કર્યું, સાંજે બધા જમી પરવારીને બધા પ્રાણીઓ સેનાઓએ બધાએ શયન કર્યું, કૌરવોનું દળ સૂઈ રહ્યું છે, દુષ્ટ દુર્યોધન વિચારમાં બેઠો છે અને કર્ણ શકુની દુશાસનને બોલાવીને સભા ભરીને વાતો કરે છે। દુર્યોધન કહે છે કે ભાઈ કર્ણ, મારા વીરા પાંડવો બહુ બળવાન છે, આજે પાંડવોએ ખૂબ જુલમ કર્યો, હથરાણ વાળી નાખ્યું અને આપણી બરોબર પાંડવો થઈ ગયા, આપણો ટેક ન રહ્યો, આપણે એમના જેવા બની ગયા, એક એક ક્ષોણી સેના રહી છે એમને ને આપણે। તેથી આપણે અત્યારે ઉઠો, સાચા શત્રુ થઈએ, પાંડવોનું જે સૈન્ય સૂતેલું છે તેને હણી નાખીએ જઈને। કર્ણની પણ બુદ્ધિ ફરી છે, કર્ણે કબૂલ કર્યું, દુષ્ટ કર્મ કરવા માટે હાથમાં હથિયાર પકડીને ઉઠ્યા છે। છાના માના સંતાઈને ચાલ્યા, જાણ્યું છે નંદ કિશોર, જાણી જોઈને સૌ સેનાને નિંદ્રા મૂકી છે અઘોર।
તવ સહુ પ્રાણી નિંદ્રાએ ભર્યા ને જાગ્રત નહીં પહેરેદાર. ચારે જણાએ ખડગ ખેંચીને કરવા માંડ્યો સંહાર. મારતા રે મારતા સોસરા ચાલ્યા ને કર્યો કારમો કહેર. એક ક્ષણી બધું સુઈ રહ્યું તું સેના તે બધું માર્યું ઠેર. એવે તંબુ મારે પેસવા ગયા ને રણ છોડ રાયજી રૂઠ્યો. માયા આવીને નિંદ્રા ન હોય તેથી ગટુર ગચ્છ ઉઠ્યો. બીજો રે એનો નંદન ઉઠ્યો ને કર્યો ખરો ખોખારો. તવ ચારે જણા જીવ લઈને નાઠા ને મેઘ વરણ કહે મારો. શકુની દુર્યોધન ને દુશાસન તે ત્રણ એક પાયે જાય. તેમનાથી તો જુદી દિશાએ નાઠો પોતે કર્ણરાય. તેની પાછળ ગટોર ગચ્છ પડ્યો ને એવે પકડાયો કર્ણા. હેડંબા સુતે કેસ ઝાલીને તરત ઢાળ્યો એને ધરણા. સૂર્યનો નંદન કરે છે વંદન પડ્યો ચત્તા પાટ હેઠો. ગટોર ગચ્છ ઘણી ગાળો રે દેતો ને હૃદયાયુ પર ચડી બેઠો. મહારીશ કરે મહારીશ ધરે બહુ માર મારે ને તરફડે રાજા કર્ણ. જાણ્યું કે રહીશ વિચારમાં તો આણશે મારું મરણ. છાના માના સંતાઈ નીચા બધા દુષ્ટો ચાલ્યા છે. ભગવાન જાનકી નંદ કિશોરે મારા નાથ કૃષ્ણ ભગવાને જાણ્યું છે કે બધી સેનાને અઘોર નિંદ્રા મૂકી છે એટલે બધા પ્રાણીઓ નિંદ્રાએ ભર્યા છે. કોઈ જાગતું નથી. પહેરેદાર બહેરેદાર બધા સૂઈ ગયા છે અને ચારેય જણાએ ખડક ખેંચ્યા. સંહાર કરવા મળ્યો. મારતા મારતા સૈન્યના સોંસરા ચાલ્યા છે. એક ક્ષણી સેના સૂઈ રહી હતી બધી મારી નાખી અને તંબુમાં પેસવા ગયા છે. ત્યારે ભગવાન રણછોડરાયની કૃપાથી માયાવી નિંદ્રા ન હોય એટલે ગટોરગચ્છ ભીમનો પુત્ર ઉઠ્યો છે અને બીજો એનો પુત્ર મેઘવર્ણ પણ ઉઠ્યો છે. ખોખારો કર્યો ત્યારે ચારે જણા જીવ લઈને નાઠા છે. મેઘવર્ણ કઈ મારો મારો. શકુની દુર્યોધન અને દુશાસન એ એક બાજુ નાઠા છે અને તેમનાથી જુદી દિશાએ કર્ણ નાઠો છે. એની પાછળ ગટોરગચ્છ પડ્યો એટલે કર્ણ પકડાયો. હેડંબા સૂતે અને કેસ પકડીને ધરણ ઉપર ઢાળ્યો. સૂર્યનો નંદન વંદન કરે છે કે છોડી દો મને ચત્તો પાટ પડ્યો છે. ગટોરગચ્છ ખૂબ ગાળો દે છે અને એના હૃદય ઉપર ચડીને બેઠો છે. મહારીશ ધરીને બહુ માર મારે છે. રાજા કર્ણ તરફડે છે.
કર્ણે જાણ્યું કે જો વિચાર કરવામાં રહીશ તો આ મને મારી નાખશે હો. ઇન્દ્રની આપેલી સોંગ કાઢીને કટીમાંથી કરી રીસ, પડ્યા પડ્યા મારી ગટોર ગછને ને તરત છેદી નાખ્યું શીશ. શીશ છેદીને સાંગ જતી રહી ઇન્દ્ર રાજાની પાસ, પછી કર્ણ ઉભો થયો જાણ્યું થશે જીવનાશ. ધડને મસ્તક ત્યાં પડ્યા રહ્યા ને પોતે તંબુમાં પડ્યો. મેઘવર્ણ પેલા 3 જણને નસાડીને પાછો વળ્યો. તાતજી કહેતો રે આવ્યો ને ક્યાં હોય એનો તાત, એટલે વિશેષ બૂમો રે પાડીને નિંદ્રા ખેંચી જગન્નાથ. એટલે સર્વે પાંડવ જાગ્યા ને ગભરાઈ આવ્યા છે બહાર. જોયું તો બધું સૈન્ય મારેલું ને વળીમાં આવી કુમાર. ધડમસ્તક જડ્યું ગટોર ગછનું ને ભીમસેને મૂકી છે પોક. રડવારે લાગ્યા સૌ ત્રાસી ને પૂર્ણ પ્રગટ્યો છે શોક. કલેશમાં ન્યૂન રહીને ઈ કઈને મન વળાવે રણ સોળ. અરે રે મહારાજ રત્ન સરીખી 2 ભાઈની ગઈ જોડ. કર્ણે જાણ્યું છે કે જો વિચારમાં રહીશ તો આ ઘટોત્કચ મને મારી નાખશે. તો કર્ણને આપને સર્વેને ખ્યાલ છે, આગળ સાંભળી ચૂક્યા છો કે ઇન્દ્ર રાજાએ સાંગ આપી હતી. તો કર્ણને જે ઇન્દ્રની સાંગ આપેલી છે એને કમરમાંથી બહાર કાઢીને પડ્યા ઘટોત્કચને મારી છે. એટલે ઘટોત્કચનું માથું કપાઈ ગયું. શીશ છેદીને સાંગ પાછી ઇન્દ્ર રાજાની પાસે જતી રહી. કર્ણ ઊભો થયો, જાણ્યું કે હવે નાશ થઈ જશે. ધડ મસ્તક ત્યાં જ પડ્યા રહ્યા અને પોતે પોતાના તંબુમાં જતો રહ્યો. આ બાજુ મેઘવર્ણ ઘટોત્કચનો દીકરો પેલા 3 જણાને નસાડીને પાછો વળ્યો. પિતાજી કહેતો આવ્યો. હવે એનો પિતા ક્યાં હોય? એટલે વિશેષ બૂમો પાડી નિંદ્રા ભગવાને બધાની ખેંચી છે. એટલે સર્વે પાંડવ જાગ્યા. સેના તો મરેલી પડી છે. ગભરાઈને બધા પાંડવો બહાર આવ્યા. જોયું તો બધું સૈન્ય મારેલું છે. વળી માયાવી કુમાર મારેલો છે ઘટોત્કચ. ધડને મસ્તક ઘટોત્કચનું જડ્યું. ભીમસેને પોક મૂકી રડવા માંડ્યો છે. ભીમ સૌ ત્રાહ કરે છે. બધાને શોક પ્રગટ્યો છે. બધાય રૂવે છે. કઈ કલેશમાં બાકી રહ્યું નહીં. બધાનું મન વળાવે છે રણછોડ. ભીમ કહે છે કે મહારાજ રત્ન સરીખી 2 ભાઈની જોડ ગઈ. એમ કરતા કાષ્ટ લાવ્યો ને ચિતા ખડકી સાર. મેઘવર્ણે વિધિ પ્રમાણે કર્યા સૌ સંસ્કાર. પછી નાઈ ધોઈને મન વાળ્યા
રાજાને દુષ્ટોએ દીધો દગો, તો આવતી કાલે દગા ખોરોને દગા દઈને ઠગો. એમ ધારીને રાત્રિએ સુતાને એવામાં વહાણું વાય, કૌરવ સો ભાઈ તૈયાર થયા એક ક્ષણી છે સેનાય. સલ્લ શકુની ને કર્ણ રાજા યુદ્ધ કરવા સ્તંભ જાય, ગોર કૃપાચાર્ય તેમની રે સાથે આવી ઉભા રણમાય. એટલે આવ્યા પાંડવ પાંચે ને છઠ્ઠાયા શરણા શરણ, બીજો સેવક ન મળે સાથે સાતમો છે મેઘવર્ણ. તે આવ્યા પોતાને રે સ્તંભે ને કર્ણ ઉપર બહુ ક્રોધ, સાનો સત્યો દગા ભરેલો કર્ણ કપટી યોધ. ભીમ કહે સુત સૂર્ય કેરા તુજને છે ધિકાર, દગો કરીને રે મારી નાખ્યો મારો જ્યેષ્ઠ કુમાર. તે ફળ ઈશ્વર તને રે દેશે કઈ ગાજો છે અપાર, ગાંડીવ ધરે ગાંડીવ તણો તરત કર્યો છે ટંકાર. મેઘવર્ણ લાકડા લાવ્યો, એની ચિતા ખડકી કટોર કચ્છની. મેઘવર્ણે વિધિ પ્રમાણે બધા સંસ્કાર કર્યા, પછી નાઈ ધોઈને બધાએ મન વાળ્યા કે દુષ્ટોએ દગો આપ્યો આપણને, તો આપણે પણ કાલે દગાખોરોને દગો દઈને ઠગવાશે. એમ ધારીને રાત્રિ એ બધા સૂતા છે, વિશ્રામ કર્યો. એવામાં વહાણું વાયું. કૌરવો 100 ભાઈઓ તૈયાર થયા, એમની સાથે એક ક્ષણી સેના છે. વળી સલ્લ રાજા શકુની કર્ણ યુદ્ધ કરવા બધા આવ્યા છે સ્તંભે. એમની સાથે કુળગુરુ કૃપાચાર્ય પણ છે, એ આવીને ઉભા છે રણમાં. એટલે પાંડવો આવ્યા પાંચે, અને છઠ્ઠા ભગવાન છે, એમની સાથે બીજો કોઈ સેવક છે નહીં, અને સાતમો મેઘવર્ણ છે, તે પણ પોતાના સ્તંભે આવ્યા. કર્ણ ઉપર બહુ રીસ છે કે આ તો સાનો સતીયો દગો ભરેલો કપટી છે કર્ણ. ભીમ કહે છે કે સૂર્યના પુત્ર તને ધિકાર છે, તે દગો કરીને મારી નાખ્યો મારો મોટો પુત્ર, તે ફળ તને જરૂર ઈશ્વર દેશે. એમ કહીને ભીમ ગાજ્યો છે, અને ગાંડીવધર અર્જુને ગાંડીવ ધનુષ્યનો ટંકાર કર્યો છે. ટંકાર કર્યો પાર થઈને ડોલ્યા 10 દિગપાળ, ધરતી લાગી ધ્રુજવા ને ખળભળિયું પાતાળ. આગળની કથા ચોથા કડવામાં સાંભળો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.